નમસ્કાર મિત્રો, જો તમે એક સારી અને સ્થિર સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ માહિતી તમારા માટે જ છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આપણી આરબીઆઈ 2026માં ઓફિસ એટેન્ડન્ટની ભરતી બહાર પાડી રહી છે. તો ચાલો આ જબરદસ્ત તક વિશે બધી જ વિગતો જાણી લઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે આરબીઆઈની આ તક, જરૂરી તારીખો, કોણ અરજી કરી શકે છે, પસંદગી કેવી રીતે થશે અને છેલ્લે અરજી કરવાની પ્રોસેસ, આ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ તક કેટલી મોટી છે અને આ જે ઓફિસ એટેન્ડન્ટની પોસ્ટ છે એમાં કામ શું કરવાનું હોય છે. ચાલો એને ડિટેલમાં જોઈએ. વાહ, કુલ 572 વેકેન્સી! હા, તમે સાચું સાંભળ્યું. આખા ભારતમાં અલગ અલગ શહેરોમાં થઈને આટલી બધી જગ્યાઓ છે, એટલે આને એક જબરજસ્ત તક કહી શકાય. તો સવાલ એ છે કે ઓફિસ એટેન્ડન્ટનું કામ શું હોય છે? જુઓ, આ આરબીઆઈમાં એક ક્લાસ 4ની પોસ્ટ છે. એમનું મુખ્ય કામ હોય છે ઓફિસના રોજના કામકાજ સંભાળવાનું, જેમ કે ફાઇલો મેનેજ કરવી, ડોક્યુમેન્ટ્સ સાચવવા, ઓફિસની અંદરની ટપાલ વહેંચવી. ટૂંકમાં એકદમ સ્થિર અને સિક્યોર સરકારી નોકરી છે. અને હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, પગાર. શરૂઆતમાં જ તમારો બેઝિક માસિક પગાર લગભગ 24,250 રૂપિયા હશે. અને આ તો ખાલી શરૂઆત છે. આની ઉપર બીજા ઘણા ભથ્થા પણ મળે છે, એટલે સમય જતાં પગાર સારો એવો વધી જાય છે. ઓકે, તો હવે તમને આ તક વિશે તો ખબર પડી ગઈ, પણ સૌથી અગત્યની વસ્તુ છે સમય. ચાલો હવે એ તારીખો પર એક નજર નાખીએ જે તમારે ભૂલવાની નથી. નોંધી લેજો, ઓનલાઈન અરજીઓ 15 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 4 ફેબ્રુઆરી. આ તારીખ ચૂકતા નહીં. પરીક્ષા પણ બહુ દૂર નથી, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં કે માર્ચની શરૂઆતમાં લેવાઈ જશે. ચાલો હવે સૌથી મોટા સવાલ પર આવીએ કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે. એના માટેની યોગ્યતા શું છે એ સમજી લઈએ. અહીંયા થોડું ધ્યાનથી સમજજો. પહેલી શરત, તમારે ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. હવે એક બહુ જ અલગ અને મહત્વનો નિયમ, જો તમે ગ્રેજ્યુએટ છો અથવા એનાથી વધારે ભણેલા છો તો તમે આ પોસ્ટ માટે અરજી નથી કરી શકતા. હા, આ વાત ખાસ યાદ રાખજો. ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને જે રાજ્યમાંથી અરજી કરો ત્યાંની લોકલ ભાષા આવડવી જરૂરી છે. હા, એક વાત એ પણ છે કે જે અનામત કેટેગરી છે, જેમ કે એસસી, એસટી અને ઓબીસી, એમના માટે સરકારી નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે. સારું, માની લો કે તમે અરજી કરી દીધી, તો પછી આગળ શું? નોકરી મળવા સુધીનો રસ્તો કેવો છે? ચાલો સિલેક્શન પ્રોસેસના સ્ટેપ્સ જોઈએ. જુઓ, સિલેક્શન પ્રોસેસ બહુ સિમ્પલ છે, ખાલી 2 સ્ટેપમાં. પહેલું સ્ટેપ છે ઓનલાઈન લેખિત પરીક્ષા. જો તમે આ પરીક્ષા પાસ કરી લો તો તમને બીજા સ્ટેપ માટે બોલાવવામાં આવશે, જે છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, એટલે કે તમારી સ્થાનિક ભાષાની પરખ. હવે જે ઓનલાઈન પરીક્ષા છે એ કેવી હશે? તો એમાં ટોટલ 120 સવાલ હશે અને 120 જ માર્ક્સ હશે. 4 મેઇન સબ્જેક્ટ છે: રીઝનિંગ, જનરલ ઇંગ્લિશ, જનરલ અવેરનેસ અને ન્યુમેરિકલ એબિલિટી. બધાના 30-30 સવાલ. હવે તૈયારી કરો ત્યારે 2 વસ્તુ મગજમાં રાખજો. 1. પેપર લખવા માટે તમને મળશે પૂરી 90 મિનિટ. અને બીજું, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ પર તમારો 0.25 માર્ક કપાશે. એટલે જે આવડે એ જ લખવું, તુક્કા મારવાનું ટાળવું. ચાલો હવે ફાઇનલ સ્ટેપ અને સૌથી કામનું, એપ્લાય કેવી રીતે કરવું. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપું છું. અરજી કરતા પહેલા ફી પણ જાણી લો. જો તમે જનરલ, ઓબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો તમારે 450 રૂપિયા અને જીએસટી ભરવાનો રહેશે. અને જો તમે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી કે એક્સ સર્વિસમેન કેટેગરીમાં છો તો ફી ફક્ત 50 રૂપિયા અને જીએસટી છે. આખી પ્રોસેસ ઓનલાઈન છે અને બહુ જ સહેલી છે. તમારે ખાલી આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ rbi.org.in પર જવાનો છે. ત્યાં opportunities@rbi શોધીને ક્લિક કરો. પછી તમારો ઈમેલ અને મોબાઈલ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરો. બધી ડિટેલ્સ ભરો, ફોટો અને સહી અપલોડ કરો, ફી ભરો અને બસ ફોર્મ સબમિટ કરી દો. થઈ ગયું કામ. તો બધી જ માહિતી હવે તમારી પાસે છે. હવે જરા વિચારો, દેશની સૌથી મોટી બેંક,
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં એક સ્થિર અને પ્રતિષ્ઠાવાળી નોકરી એ તમારા ભવિષ્યને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. જરૂર વિચારજો. અને હા, બધાને ઓલ ધ બેસ્ટ.